આગળ વાત વડોદરાની કે જ્યાં નવાયાર્ડ વિસ્તારના લોકોને કાળા પાણીની સજા। નવાયાર્ડના જૈતુનનગર કલાસવાની ચાલીમાં કાળું પાણી આવતા સ્થાનિકોમાં રોષ। છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારે કાળું ગંદુ દૂષિત પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અનેક વખત રજૂઆત કર્યા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। અધિકારીઓએ માત્ર સેમ્પલ લઈ સંતોષ માન્યો છે। લોકો રૂપિયા ખર્ચીને વહેંચાતું પાણી લેવા મજબૂર છે। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ વિરોધની પણ ચીમકી ઉચ્ચારી। દૂષિત પાણીને લઈ નગરસેવક પુષ્પા વાઘેલાનું પણ નિવેદન સામે આવ્યું છે। પાણી પુરવઠા ડ્રેનેજના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા। બે વિભાગો વચ્ચે સંકલન નથી। પાણી અને ડ્રેનેજ વિભાગ એક કરવા જોઈએ। વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં છેલ્લા અનેક મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। શું સમસ્યા છે બતાવવા જઈ રહ્યો છું। કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવો। હાલ જોઈ શકો છો આ પાણી આવી રહ્યું છે। પાણી કાળા ડામર જેવું પાણી છે। કઈ રીતે પાણી પીવું સૌથી મોટો સવાલ છે। પરિજનો અહીંયા પાણીના જગ લાવી અને પાણી પી રહ્યા છે। આ પાણીનો તો કપડાં ધોવાના ઉપયોગમાં પણ આવી ન શકે તે પ્રકારની સ્થિતિ છે। અહીંયા જોઈ શકો છો પરિજનો પણ અહીંયા છે અને તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। વડોદરાની અંદર નવાયાર્ડ વિસ્તાર છે અને નવાયાર્ડ વિસ્તારની અંદરની આ સ્થિતિ વાત કરીશું। સર્વપ્રથમ બહેન સાથે કેવી રીતે પાણી આ ઉપયોગમાં લઈ શકાય, પીવાના પાણીના જગ लावा पड़े थे, શું કહેશો કેટલા વખતથી સમસ્યા છે? 1 महीना हो गया जग ला रहे हैं पानी का पीने का और टैंकर आता है उससे भर लेते हैं और अपनी अम्मी के यहाँ जाके कपड़े वपड़े धो के आते हैं। कितने वक्त से ये इश्यू है? 1 महीना हुआ। 1 महीना हुआ। શું કહેશો ઘરમાં જ આ સમસ્યા? 1 મહિનો થઈ ગયો સાહેબ। 1 મહિનાથી હેરાન પરેશાન કરી નાખ્યો છે। પાણી પુરવઠામાં કમ્પ્લેન કરી, સાહેબો આવે છે એકદમ ગોગસ પહેરીને અને મિસ્ટર ઇન્ડિયા થઈ જાય છે, જોઈએ છે ખરા, પછી બીજા દિવસે દેખાતા જ નહીં, એવું છે। અનેક વખતથી લડત ચલાવતા આવ્યા છો, સામાજિક કાર્યકર્તા છો, શું કહેશો નિવેડો क्યારે? ये अपना बड़ौदा शहर का वार्ड नंबर 1 लगता है, नवायार्ड जैतून नगर है। 1 महीने से गंदा पानी आ रहा है, एकदम काला पानी आ रहा है। मुझे 4 दिन पहले मालूम पड़ा, मेरे को मालूम पड़ा तुरंत मैं जाके देखा तो मैंने खुद देखा यहाँ पे इतना गंदा पानी आ रहा है, बास मारता हुआ है। और यहाँ के लोग दूसरे अपने मम्मी के घर पे, किसी खाला के मामा दूसरे के घर पे जाते हैं, वहाँ पे जाके पानी के कपड़े धो के आते हैं और पानी का जग लेके आते हैं पानी पीने के लिए। और ये बड़ौदा शहर के जो अधिकारी हैं जो और लाखों रुपये पगार लेते हैं, ये एसी के ऑफिस में बैठे हैं और जनता के लिए कोई काम नहीं करता। और यहाँ की जनता वेरा भरती है, टैक्स भरती है, टैक्स के नाम पे इन लोगों को जीरो दिया जाता है एकदम से। એ લગભગ 1 થી 1.5 મહિનાથી આવું પાણી આવે છે। વારંવાર કહેવા છતાં, કોર્પોરેટરને કહેવા છતાં, પછી એમના અધિકારીઓ ઉપરના એ પણ લગભગ સેમ્પલ લઈ ગયા, તેમ છતાં કોઈ પણ સામેથી રિસ્પોન્સ આવતો નથી। વારંવાર કહેવા છતાં અમે એકદમ કારું કસ્તર પાણી આવે છે પણ હજુ સુધી ત્યાંથી કોઈ રિપ્લાય હજુ અમને આવ્યો નથી। એવું કહે છે કે અમે આવીશું, ખોદીશું, પણ હજુ સુધી કોઈ એવું જોવામાં નથી આવ્યું। હજુ મહિના ઉપર થયું અને કાળું કાળું મેસ ગંધ મારે છે ગટરનું જ પાણી કાળું કાળું ડોલ ભરાય તો આપણને વાસ। નાના છોકરા છે અમારે તો ઘરમાં સુવાવડાય, નાનો બાબો છે, આ સ્કિનના થઈ જાય તકલીફો, એનાથી નવાય નહીં, પીવાય નહીં। વાસ મારે નર ખોલતા જ નહીં અમે તો કેટલા વખતથી। પાણીના જગ લાઈન કઈ ચલાવવું તો ચલાવવું જ પડે ને, શું કરવાનું? ટેન્કર આવે છે, ટેન્કર કંઈ એનું કાયમી સોલ્યુશન નહીં। પાણીના ટેન્કર આવે એ આખો દાડો અમારે બેસી રહેવું પડે કે હમણાં ટેન્કર આવશે, એનો કોઈ ટાઈમ ફિક્સ ના હોય। દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે જે પીવાના યોગ્ય નથી। એના કારણે ડાયરિયા, વોમિટિંગ અને સ્કિનના પ્રોબ્લેમ વધતા જાય છે। અમારી નમ્ર વિનંતી છે કે આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે। એટલે આજે લાઈન કાપશે તો ખબર પડશે કે કઈ બાજુથી ગંદુ પાણી આવે છે। જે બાજુથી ગંદુ પાણી આવતું હશે એ દિશામાં કનેક્શન ચેક કરવાના, અથવા તો ડ્રેનેજ ઓવરફ્લો નથી થઈ કે શું છે એ તપાસ કરીશું। ચોખ્ખું પાણી આવશે એ બાજુથી એ લોકોને જોડી આપીશું।